આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાલોદના હડમત ખૂટામાં ચૂંટણીનું વેર છે, એટલે કે હારેલા ઉમેદવારોના ટોળાનો મહિલાઓ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। છેડતી અને લાખોની લૂંટના આક્ષેપથી ખળભળાટ મચી જવા પામ્યો છે। સામાન્ય ચૂંટણીના પરિણામો બાદ રાજકીય અદાવતમાં માનવતા લજવતી ઘટના સામે આવી છે। ગત 26 એપ્રિલના રોજ જાહેર થયેલા પરિણામોમાં ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર અને સ્થાનિક સરપંચના પુત્ર જિગ્નેશભાઈ ડામોરની હાર થતાં જ તેનો ખા રાખીને પૂર્વ આયોજિત કાવતરું રચીને એક પરિવાર પર હિંસક હુમલો કરવામાં આવ્યો છે। સામાન્ય ચૂંટણીની અદાવત રાખી મારા ઘરે આવી મારકૂટ અને લૂંટફાટ કરેલ છે, જે અમે જાલોદ પોલીસ સ્ટેશને ફરિયાદ આપેલી હતી। અમારી ફરિયાદના અનુસંધાને એફઆઈઆર કરેલ નથી। જે ગુનેગારો છે જે બિંદાસ ફરતા ફરે છે અને અમને મારવાની ધમકી આપ્યા કરે છે। જે આરોપીનું નામ છે સુભાષભાઈ રામસિંહભાઈ ડામોર, ઉમંગભાઈ સુભાષભાઈ ડામોર, દિનેશભાઈ સુભાષભાઈ ડામોર, જિગ્નેશભાઈ સુભાષભાઈ ડામોર, હાર્દિકભાઈ કલજીભાઈ ડામોર, કપિલભાઈ મલજીભાઈ ડામોર, સંજયભાઈ જોરસિંહભાઈ ડામોર, દીપકભાઈ ગજેરસિંહભાઈ ડામોર, વિશાલભાઈ કલ્પેશભાઈ ડામોર, જીગરભાઈ કલસિંહભાઈ ડામોર, હર્ષદભાઈ રમેશભાઈ ડામોર જેઓ હાલ આરોપીઓ ગામમાં ફરતા પડે છે અને વારંવાર અમારા ઘરે માણસો મોકલે છે, સમાધાન કરી લો નહીં તો તમારો છૂટકો નહીં એવી ધમકીઓ અમને આપતા પડે છે। અમે વારંવાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કર્યા હોવા છતાં અમારું કોઈ અરજી ધ્યાન પર લેવામાં આવી નથી અને જે અમે અરજી આપી તેના અનુસંધાને અમારી એફઆઈઆર લેવામાં આવી નથી। અમારા ઘરે મારી મા બેન ઉપર જબરજસ્તી કરવાની કોશિશ કરી છે અને મારકૂટ કરેલી છે, જે હાલ દવાખાનામાં સારવાર હેઠળ છે। રહેવાસી અમારા મામા જીતવાથી અમને હરી ગયા। એ લોકો ગામના સરપંચનો છોકરો ઉમેદવારમાં હતો તો એ હરી ગયો, તો અમને લોકોને હથિયાર લઈ અને મારવા આવ્યો અને માર્યું અને અમારા પર હુમલો કર્યો છે। જાનથી મારી નાખવાનો હુમલો કર્યો છે। મને માથાના ભાગે વાગ્યું છે અને બીજા 2 જણને જાનથી મારી નાખવાની ધમકી આપી અને વાગ્યું છે પગે ને હાથે ને બધે એમને પણ વાગ્યું છે। મારી મમ્મીને પગ તમારે શું માંગ છે? અમારે એમને સજા આપી છે। અમને જેવું વાગ્યું છે ને માર્યું છે એવું અમારે પણ એમને તમારું નામ? પ્રિયંકા। માર્યું તો કડકમાં કડક અમારી એવી માંગ છે। તમારું નામ? ડામોર પ્રિયંકાબેન બચુભાઈ।